રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શહેરના કોઠારિયા સોલવંટ વિસ્તાર નજીકથી વિસ્ફોટક સામગ્રી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી દુલા રઘુ મીરની ધરપકડ કરી છે। આરોપી પાસેથી જીનેટિક સ્ટિક, બ્લાસ્ટિંગ કેબલ અને એક્સપ્લોઝિવ ડિટોનેટર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે। સાથે જ વિસ્ફોટક સામગ્રી લઈ જવા માટે ઉપયોગમાં લેવાતું મહિન્દ્રા બોલેરો વાહન પણ પોલીસે કબજે કર્યું છે। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। माननीय सीपी सर ब्रजेश कुमार जासर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सर द्वारा राजकोट शहर क्राइम ब्रांच ने गैरकायदेसर प्रवृत्ति आचरता इसमो विरुद्ध कार्रवाई करवा माटे सूचना आपवामां आवेल हती। ए सूचनानी अनुपालनाना भागरूपे एसीपी श्री भरत वसिया साहेब और पीआई श्री एस चावड़ा साहेबना मार्गदर्शन हेठळ एमनी टीम द्वारा राजकोट गोंडल हाईवे और कोठारिया सॉल्वेंट शिव होटल सामेथी एक बोलेरो पिकअप गाड़ीमांथी एक आरोपी ने जिलेटिन और डिटोनेटर और अन्य विस्फोटक सामग्री साथ अटक करवामां आवेल छे। आ जे आरोपी है दोलाभाई रघुभाई मीर ए जाते भरवाड़ है और मूल रहवासी चूड़ा सुरेन्द्रनगरनो छे और हाल रहवासी कोठारिया सोलवेंटनो हतो। ए सुरेन्द्रनगरना रहवासी हीराभाई उर्फे हिरेन अलगोतर थानगढ़ना रहवासी है। एमना कहेवाथी मितुल नामना आरोपी पासेथी एक्सप्लोजिव सामान लावतो हतो અને તે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને ઝડપી પાડવામાં આવેલ છે। અને એ જે આરોપી હતો એમની પાસેથી 12,000 જિલેટિન સ્ટિક જેનો વજન આશરે 1500 kg છે અને બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ અને એક્સપ્લોઝિવ ડિટોનેટરના નગ 4,000 એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે। અને આગળ જે બીજા આરોપીઓ જે એને માલ પૂરો પાડનાર છે અને માલ મંગાવનાર છે એને પકડવા માટેની તજવીજ હાલ ચાલે છે। આ જે આરોપી જેને ઝડપી પાડવામાં આવેલ છે દોલાભાઈ રઘુભાઈ મીર એની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા લાયસન્સ એ એક્સપ્લોઝિવ કેરી કરવાના હતા નહીં, એના કારણે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને એ જે એક્સપ્લોઝિવ સામગ્રી છે એ થાનગઢ સુરેન્દ્રનગર ખાતે સપ્લાય કરનાર હતો અને ત્યાં એનો એક્સપ્લોઝિવનો યુઝ માઇનિંગમાં થવાનું હતું। તો ત્યાં એમને જે સપ્લાય પૂરી પાડનાર મિતુલ અને મંગાવનાર હીરાભાઈ છે એમની પાસે પર્યાપ્ત આધાર પુરાવા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ચાલુ છે।